હવે આવું થઈ ગયું હોય તો બીજા બધા માર્ગ છોડી દેવાના, એક જ માર્ગે જવાનું. બીજા માર્ગે શોર્ટકટ મારશો સુખી થવા માટે, ચાલાકી વાપરીને, બુદ્ધિ વાપરીને, તો એ માર્ગે દરવાજા સુધી પહોંચશો ને, છેલ્લે દરવાજો લોક જ હશે, એના લોકની ચાવી તમાર જોડ. મારો એક જ દરવાજો ખુલ્લો હશે. તો જો સીધે સીધો એક જ ખબર પડી ગઈ હોય કે અમારો માર્ગ, અમારું લક્ષ્ય આ જ છે, અમારું આ સંસારમાં બીજું કોઈ લક્ષ્ય નહીં, જેના આ જ્ઞાન થઈ ગયું હોય ને એ બહુ સૌભાગ્યશાળી ભક્તો છે કે જેને સમજ આવી ગઈ છે કે મારા જીવનમાં ભક્તિ સિવાય કશું જ નથી. નાચો, હું તો કહું નાચો, જેને આવું થઈ ગયું નાચો બરોબર. માં તારી કૃપા થઈ જાય, અમને આ વાતનો વિશ્વાસ થઈ ગયો, જ્ઞાન થઈ ગયું કે આ સંસારમાં ભક્તિ સિવાય, ભગવાન માતાજી સિવાય કશું જ. હું તો કહું નાચો બરોબર, એકલા એકલા નાચો, આ વાતથી ખુશી મનાવો. મારી આ વાતનો અમને વિશ્વાસ થઈ ગયો, તારી પર વિશ્વાસ થઈ ગયો, આ વાતનો વિશ્વાસ થઈ ગયો, અમારા જીવનનો ઉદ્દેશ અમને ખબર પડી ગયો કે અમારે શું કરવાનું છે આ જીવનમાં, અમે ધરતી પર કેમ આવ્યા છીએ. નાચો, હું તો કહું છું, દરવાજો વાંખી દો મઢનો, અને તમારી કુળદેવી આગળ રામધૂન વગાડો, તમને જે ફાવતું હોય ભજન વગાડો, નાચી લો. આ અસલી ભક્તિ છે. બહાર નાચાય ને શરમ આવે, એકલા એકલા નાચી લો, ભજન કરી લો, રોઈ લો, રોવાનું થાય તો રોઈ લો. આ ભક્તની લક્ષણ છે કે કોઈની આગળ પ્રગટમાં ના બતાવો, પણ એકાંતમાં એ રોવે, એકાંતમાં રોવે, એકાંતમાં માની આગળ નાચવાનું થાય નાચી લે. એનું નામ ભક્ત કહેવાય. પણ આ અવસર ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે જીવનમાં તમે એકાંતવાસ કરો, દિવસમાં એક અડધો કલાક કે કલાક તમારા બધા કાર્યો મૂકીને, બધા વિચારો મૂકીને, બધા દુઃખ ટેન્શન એક બાજુ